રબારીમાં આપા ઝાલા થઈ ગયા. એના ઇતિહાસની કોઈને ખબર છે? હાલો જાણીએ. મેસરિયા ગામ વાંકાનેર, ત્યાં આપા ઝાલા થઈ ગયા. 4 ભાઈઓ હતા, એમાં આપા ઝાલા નાના. એના બાપુજી આપા ઝાલાના ઓફ થઈ ગયા. પછી આપા ઝાલાના લગ્ન થઈ ગયા. રૂપા નામની રબારીની છોકરી હારે લગ્ન થયા અને એ રામાપીરના પંથમાં, એટલે ગુરુની કંઠી બાંધેલી. એટલે અહીંયા આવી અને દયાળુ સ્વભાવ, એટલે આપા ઝાલાને કહે કે આપણે ક્યાંક સારા ગુરુ ગોતીએ. અને તે સમયની અંદર આપા રતા મોરડી ગામની અંદર કાઠી આપા હતા, મોરડી ગામની અંદર પ્રખ્યાત. એ ગુરુની કંઠી બાંધવા લાયક. એટલે આ 2 માણા, આપા ઝાલા અને રૂપાબાઈ, 2 કંઠી બાંધવા ગયા. અને કંઠી બાંધ્યા પછી એણે એક ટેક આપી. આપા રતાએ ટેક આપી કે બધી બીજું ભરજો, અહીંયા ભજન ને સત્સંગ કરજો. એમાં આપા ઝાલા અને રૂપાબા 2 માણા અહીંયા બીજું ભરે. એમાં એના જ ગામના, મોરડી ગામના એક ભૂદેવ, એક બ્રાહ્મણ, એનું નામ હરિશંકર. હવે એને લગ્ની લાગી અને એ આના ભેગા બીજ ભરવા જાય ને સત્સંગ સાંભળે, ભજન કીર્તન થઈને પાછા આવે. એમાં આ બધાથી નાના, એટલે એને જે ઘરવાળી છે એ બધાને વહુ થાય, વહુ બાપા કરે. વહુ બાપા બહાર જાય એ આ એના 3 મોટા ભાઈઓને મંજૂર નમરે. એટલે આપા ઝાલાને ખીજાય કે આ બધા બંધ કર અને અહીંયા જવાનું, અને આ અમને પસંદ નથી. તું જે કંઠીઓ બાંધીને આટા મારો અહીંયા બીજું ભરવા જાઓ, એ મને પસંદ નથી. અને રૂપાબા એટલે રૂપના આંબા, પાણીનો ઘૂંટડો ઘરે ઉતારે હોહરવો દેખાય, આવા રૂપા. પણ દયાળુ સભાએ એવો ફૂલ દયાળુ. હવે આ બધો ડખો ઘેરે ઉપડ્યો એટલે આપા ઝાલાએ ઝઘડો શાંત કરવા કીધું કે હા ભાઈઓ હવે અમે નહીં જાય. પણ એના 3 ભાઈઓને મગજમાં હવે ઝેર કે આ જાય, એના ભેગા ઓલા હરિશંકર બ્રાહ્મણે જાય છે, અને આ તો આપણા બાપુજી ગામના, આપણી નાયતના મુખી, આણે તો હવે કિરાઈ ગયું. હવે જાય ને તો આને ઠેકાણે પાડી દેવા છે. આવું 3 ભાઈઓએ નક્કી કર્યું કે હવે ઝાલો જાય એટલે ઝાલાને ઠેકાણે પાડી દેવાનો છે, અને ભેગો હરિશંકરને ઠેકાણે પાડી દે, કામ પતે. હવે એમાં બીજ આવી અને ગુરુની ટેક સાંભળી કે ગુરુએ તો ટેક આપી છે. અને વસંત સ્વીકો 84માં જાય. રૂપાબાને કીધું કે હાલો આપણે જાય. આપા ઝાલા અને રૂપાબાઈ ઉપડ્યા, મોરડી ગયા અને ભેગા હરિશંકર, અને ત્યાં સત્સંગ ચાલુ થયો. અને આપા ઝાલાના ભાઈઓને ખબર પડ્યો કે આપા ઝાલા આજ ગયા છે. એટલે એ રસ્તાની અંદર ઊભા રહ્યા કે 4-5 વાગે પાછા આવે રાતના, એટલે આને ઠેકાણે પાડી દે. એમાં આપા રતાએ 4 વાગે આપા ઝાલાને કીધું કે આજ તમારે જમીન જવાનું છે, ક્યાં સિવાય જતા નહીં. એટલે આપા ઝાલા અને રૂપાબા ત્યાં રોકાઈ ગયા અને મણિશંકર ભાગ્યા. અને રસ્તામાં મણિશંકર નીકળ્યા, ઓલા 3 ભાઈઓ મણિશંકરને ટીપી નાખ્યા અને ખતમ કરી નાખ્યા. અને અહીંયા હોકરો હતો, હોકરમ નાખી દીધા મારી.